મહારાજજીએ બધાને સંકીર્તન કરાવ્યું અને ત્યાં તો ઓલા ગુરુપુત્ર બહાર ગયા હતા, આવ્યા અને જોયું તો પાઠશાળામાં સંકીર્તન ચાલે. અને પછી તો પ્રહલાદજીનો હાથ પકડીને હિરણ્યકશ્યપ પાસે લાવ્યા કે મહારાજ હવે આને સાચવો, કે હવે અમારાથી નહીં સચવાય, બહુ થયું, હવે તો પાઠશાળામાં બધાને સંકીર્તન કરાવ્યું. અને ત્યાં તો હિરણ્યકશ્યપ ગર્જના કરવા લાગ્યો, ક્રોધથી લાલ, કે ભાઈ તારી સી તાકાત, તારી આટલી હિંમત કે તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે, તને મારા બલની ખબર નથી. ત્યારે પ્રહલાદજી એકદમ પ્રેમથી સમજાવે કે હે પિતાજી, તમને તમારા બલનો અહંકાર છે, પણ હું તો એમ માનું છું કે બલવાનોનું બલ એ મારા પ્રભુની કૃપાનું ફળ છે. એની કૃપા ન હોય તો કોઈ બલ કામ નહીં લાગે બાપ. આ બધું સામર્થ્ય એનું છે. એટલા માટે હું તો હજુ તમને કહું છું, આસુર ભાવને છોડો, સમભાવ રાખો, દ્વેષ દૂર કરો. કોઈ સાથે દ્વેષ રાખવાથી શું, કોઈ સાથે ઘૃણા રાખવાથી શું લાભ, મને તો એ નથી સમજાતું ભાઈ. કોઈ માણસ પ્રત્યે તમે ઘૃણા કરશો એનાથી તમને લાભ શું થશે? અને આ કલિયુગનું મોટામાં મોટું કોઈ દાન હોય ને તો ઈ છે પ્રેમ કરો, સૌથી સ્નેહ કરો. એટલે હું આ એક પંક્તિ કથાઓમાં ગાઉં છું, મને બહુ ગમે છે. હમ બંદે प्यार के और मांगे सबकी खैर, हाँ अपनी सबसे दोस्ती और नहीं किसी से बैर होना किसी का किसी से, भावना मन में बदलेगी हो. हम चले नेक रस्ते पे हमसे भूल कर भूल हो, इतनी शक्ति हमें दे दाता, मन का विश्वास कमजोर. काहे का बैर किसी से, क्यों बैर? કારણ વિનાના બેર, ઘણા કારણ વિનાના આપણી ઉપર કતરાતા હોય. લે કઈ તારું હું બગાડ નહીં કર્યું છે. મને એમ વચમાં કોક જો કહેતું હતું, મને કે તમારા દુશ્મન ઘણા, ને તો મારું દુશ્મન કોઈ નથી. મારું દુશ્મન કારણ વિનાનું કોણ હોય? મને કદાચ કોઈ દુશ્મન માને તો એનો નજરિયો છે ભાઈ, એમાં હું કઈ ન કહી શકું. પણ મારું કોઈ દુશ્મન નથી, એ આ વ્યાસપીઠ ઉપરથી હું કહું કે મારું કોઈ શત્રુ નથી, મારે કોઈ સાથે વેર નથી. તોય કારણ વિના કોણ જાણે ઘણા હું કામ કતરાતા હોય, મને ઈ નથી સમજાતું. ના હવે તો માણસને હું, હવે તમે માગાની ના કહી દો તોય વેર પાડે. અરે બાપા નથી મેળ આવતો તો શું કરીએ? તો તમારો દુશ્મન ના પાડી દીધી. એ તો લેખ આંકડાની વાત છે ભાઈ. જ્યાં એકબીજાના બેસતા હોય ત્યાં બે, તું કે એટલે દઈ દેવું.
હદ કરી નાખી અને ઈ તમારો જિંદગી ભરનો દુશ્મન. નો મેળવતો હોય તો ભાઈ નો કરે કોઈ, એનાથી દુશ્મનાવટ કરવી ના ભાઈ. માનસિકતા બદલો, આવી માનસિકતા ના હાલે. સૌને અપનાવતા શીખો, સૌનો અંગીકાર કરો, સૌ સાથે પ્રેમ કરો. પ્રેમથી મોટું એ કે ધન નથી બાપ. પ્રેમથી મોટું એ કે ધન. પોથી પડ જગમુઆ पंडित भया न कोई ढाइया खर प्रेम का पड़े सो पंडित. प्रहलादजी आ बात करी है भाई, बधेने प्रेम करो. ज्योत से ज्योत जगाते चलो, प्रेम की गंगा बहाते चलो. આમાં મળો તો હસીને જય દ્વારકાધીશ તો કરો, બીજું કઈ તમારી દખણા નથી જોતી અમારે. જે તો કરો. આ તો બાજુમાંથી નીકળે તો એમ કરી જોયા જાય. આપણે એમ થાય કે મારો ઠેલો લઈ ગયો. શા માટે? પ્રહલાદજી કહે છે કે હે પિતાજી, કોઈ સાથે વેર ન કરું. વેર કરશો ને એટલે તમારી શાંતિનો ભંગ થશે. આ વાત નક્કી. કોઈ સાથે પણ તમે શત્રુતા કરશો તમારી શાંતિ ગઈ. જેને કરવું એને કરવા દો. આપણાથી કોઈને વાંધો હોય તો ભલે એ રાખે, આપણે કોઈથી વાંધો રાખવો નહીં. કઈ વાંધો નહીં. પ્રહલાદજી કહે છે કે હે પિતાજી, જે મારા પ્રભુથી વિમુખ રહે છે ને એ પોતે જ પોતાનો દુશ્મન છે. આમ જીવન મળ્યું છે ને એ તમારી અંદરના શત્રુઓને જીતવા માટે. બહાર કોઈ શત્રુ નથી, શત્રુ અંદર છે. કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, આ 6 શત્રુ છે. અને પ્રહલાદજી આવી વાતો કરી કે અસુરનો ક્રોધ વધારે વધ્યો કે મરવાનો થયો તું. કયા ઈશ્વરની વાત? એક મારા સિવાય બીજો જગદીશ્વર છે ક્યાં? પ્રહલાદજી કહે છે કે પિતાજી એમ ન પૂછો ક્યાં છે, એમ પૂછો ક્યાં નથી. એ તો સર્વત્ર છે ભાઈ. તો પછી સર્વત્ર હોય તો આ સભાના થાંભલામાં કેમ નથી દેખાતો? પ્રહલાદજી કે મને દેખાય છે, તમને ન દેખાતો એમાં એનો વાંક નથી. આપણી આંખમાં કણું પડ્યું હોય તો સામે હિમાલય પણ ન દેખાય. काबू में अपना मन नहीं तो ध्यान क्या करे, और आंखें न करे दीदार तो भगवान क्या. तो ये હું કરે બાપ? બાકી હું તો જ્યાં નજર કરું છું તો કે ઈ થાંભલામાં છે, તો કે હા થાંભલામાં છે, તો કે આજ એની ખેર નથી. નહીં, સિંહાસન ઉપરથી હિરણ્યાકશ્યપુએ તલવાર લઈને છલાંગ મારી કે આજ હવે ફેસલો થઈને રહેશે. ત્યાં તો ઈ થાંભલો લાળ બંબાડું અંદરથી સિંહ ગર્જના થવા લાગી. ગુરુ ગુરુજી શબ્દ હર નામ મેરા છે. ભગવાન નરસિંહજીએ પ્રહલાદજીને કહી દીધું કે બેટા આવી ગયો જો, હું તો 8 વાગ્યાનો આવી ગયો. પણ મારે આ થાંભલો ધગાવો તો જ્યાં સુધી ધગે નહીં ત્યાં સુધી મજા ના આવે. તો નરસિંહજીનું પ્રાગટ્ય થાય. હે હિરણ્યાકશ્યપુએ છલાંગ મારી વ્રજમુષ્ટિનો પ્રહાર કરવા માટે. बैसाख शुक्ल 14 विशाल रवि हो
થાય હો. ઈ કઈ ફટ દઈને થાંભલો ફાટ્યો સ્ક્રીન પ્રગટ્યો એમ ન થાય. ગર્જના થવી જોઈએ, સિંહ ગર્જના થવી જોઈએ. વૈશાખ શુક્લ ચૌદસ વિશાલ રવિ હોત યજ્ઞ સંધ્યાય કાલ ખર કર્ય તત્વ પરિયો ધરા. ભગવાન ગતિ ગાન ગાન ચર હનુમન રમન ગમન પ્રય રાવણ ધન 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 ભગવાન કી જય. લાલ બંબાળું થાંભલો ફાટ્યો, ભયંકર કળાકો. અને થાંભલોની ફાટતાની સાથે તો ભગવાન નર અને સિંહના અલૌકિક મિશ્ર રૂપે મસ્તક સિંહનું છે, ધડ મનુષ્યનું છે. અને આ અદ્ભુત પુષ્ટિ રૂપ ભગવાન નરસિંહજીનું, તપાવેલા સોના જેવા જેના રાતા લોચન, વિકરાળ દાઢ, તીવ્ર જીવા, ઊંચા કાન અને ભયંકર નખાયું, સિંહ ગર્જના કરે, ગુરુ ગુરુજી શબ્દ માથું ધૂણાવે. અને એ ભગવાન નરસિંહ સ્વામીએ પ્રગટ થતાની સાથે વૈશાખ શુક્લ ચૌદસ વિશાલ રવિ હોત યસ્ત સંધ્યાય કાલ. એટલે બ્રહ્માનું એકે વરદાન આડું આવે એમ નથી નરસિંહજીને, કારણ કે બ્રહ્માની સૃષ્ટિનું એકે પ્રાણી નથી, અંદર નહીં બહાર નહીં. એટલે ઉમરામાં વચ્ચે લીધો, હિરણ્યકશિપુને પકડીને ખોડામાં લઈને ઉમરામાં લઈ આવ્યા, નોર બતાવ્યા કે જોઈ લેજે આમાં બ્રહ્માનું એકે વરદાન આડું નથી આવતું ને. હિરણ્યકશિપુ કે આમાં મને ક્યાંય સ્ટે મળે એમ નથી, અંદર નહીં બહાર નહીં, એટલે વચ્ચે, ઉપર નહીં ને નીચે નહીં, એટલે ખોડામાં લીધો. અસ્ત્ર નહીં શસ્ત્ર નહીં, એટલે નોર વધાર્યા. મનુષ્ય પણ નહીં, પશુ પણ નહીં, એટલે બેયનું મિશ્ર રૂપ લીધું. રાત્રે નહીં દિવસે નહીં, એટલે સંધ્યાનો સમય. અને એ હિરણ્યકશિપુને જોત જોતામાં ભગવાન નરસિંહજીએ ઉદરમાં નોર ભરાવી ઉદર ચીરી નાખ્યું, આતેડાઓને બહાર ખેંચી લીધા અને એની માળા ભગવાન નરસિંહ સ્વામીએ ધારણ કરી અત્રી માલી થયા. બોલીએ નરસિંહ નારાયણ ભગવાન કી જય જય. પછી હિરણ્યકશિપુને મારીને એકદમ દૂર ફેંકી દીધો. એ પછી પણ એ નરસિંહજીનો ક્રોધ શાંત નતો થાય, શાંત થતો નથી. દેવતાઓ આગળ આવ્યા તો નોર બતાવે, સિંહ ગર્જના કરે, દેવતાઓ ભાગે કે હવે આને શાંત કેમ કરવા, કે મેં કર્યા શાંત નથી થતા. કેટલાક દેવતાઓ કે કામ કરો, લક્ષ્મીજીને લઈ આવો, ઘરવાળાને જોશે ને લાફેડા ટાટા પડી જાય, અહીંયા ભલભલા ટાટા પડી જાય. ખાલી એક વખત શું છે, કઈ નથી. લક્ષ્મીજી આવ્યા તો લક્ષ્મીજીને એમ કે જો મને મારી જરૂર પડી ને, પૂજાની થાળી લઈને રૂમ ઝુમ કરતા, અને જ્યાં તિલક કરવા જાય ને ત્યાં તો ઝપાટ મારીને થાળી ફેંકી દીધી. હો ગુરુ ગુરુજી શબ્દ વ્યાહર નામ વિરાસી. લક્ષ્મીજીએ ભાગ્યા ગયા, અહીંયા આપણું કામ નહીં. અને પછી છેવટે બ્રહ્માજીએ પ્રહલાદજીને આગળ કર્યા કે આ બધો તારો વરઘોડો છે, તું આગળ થા.
અને ત્યારે 5 વર્ષનો બાળક નરસિંહજીની નેત્રમાં નેત્રો પરોવીને આવ્યો. ઉભરાતા હૃદય, આંખમાંથી અશ્રુ ભરેલી આંખે પ્રભુની સમીપ પહોંચ્યો અને પ્રભુના પાદ પદ્મમાં વંદન કર્યા. અને જ્યાં પ્રહલાદજીએ વંદન કર્યા ને ત્યાં ભગવાન નરસિંહજી કૃપા પરિપ્લુપ્ત થયા છે. એનો જે ક્રોધ હતો એ કૃપાના પ્રવાહમાં ઓગળી ગયો અને હર્ષાસુ રૂપે આંખમાંથી વહેવા લાગ્યો. પ્રહલાદજીને ઉઠાવીને ગોદમાં લઈ લીધા નરસિંહજીએ, અને ગોદમાં લીધા એટલે નરસિંહજીની આંખમાંથી જે અશ્રુ કર્યા ને એનાથી પ્રહલાદજીના માથા ઉપર અભિષેક થઈ ગયો. અને ભગવાન નરસિંહજીએ પોતાનું કરકમલ પ્રહલાદજીના મસ્તક ઉપર પધરાવ્યો. કુમાર કૃતાર્થ થયો. પ્રહલાદજીએ સ્તુતિ કરી. બ્રહ્માદય સુરગણા મુનયોથ સિદ્ધા સત્વૈકતારમતયો વચસામ પ્રવાહે નારાયણ ગુરુગુણૈ રઘુનાથિ વિપ્રો કિમ તો સુમરતિ સમે હરિરુગ્ર જાતિ કિમ તો સુમરતિ હરિ